તો ભાઈ મસ્ત મજાનો ઢોસો આવી ગયો છે. હવે છે ને આપણે ખાવા માંડીએ અને ટેસ્ટ કરીએ કેવો છે ભાઈ. સ્ટુડિયોમાં આવ્યા હતા મસ્ત મજાનો. લાઇટિંગ ભાઈ વધારે ને આપણે છે ને ઓછું આવે આમ બ્લેક કરવું પડે બરાબર. બાકી સ્ટુડિયો 2-3 માળનો હમણાં નવો જ દઈનો મારા માયલો આને છે ને હીરા જેવો તૈયાર કરી દો. કારણ હવે થોડાક ટાઈમમાં છે ને અને પરિણાવવાનો છે સમજ્યા. હવે એને થોડોક ટાઈમ જ છે પછી એને પરિણાવી દો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વેચર દવાભાઈ અને એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ ભાઈ. આજે એને જવાનું છે કે મહાદેવ ક્યાં મહાદેવ છે ખબર નહીં આવે ન્યા જઈને બધી ખબર પડી જાય બરોબર. ગમે મહાદેવ પોરબંદરના મહાદેવ ને આપણે મળવા જઈશું મસ્ત મજાના. અને બાકી તો ન્યા જઈને બધું તમને બતાડું. અને બાકી તો ભાઈ અત્યારે ને આપણે જવાનું છે એ બિલેશ્વર કે જડેશ્વર એ હા અત્યારે આપણે જવાનું છે જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને એક મિત્ર કહે કે ત્યાં જાય કે મજા આવશે. હાલો ત્યાં જઈએ કારણ કે અહીંથી થોડું છે ને નજીક થાય છે એટલા માટે આપણે ત્યાં દર્શન કરવા જઈએ મસ્ત મજાના. અને ભાઈ થોડું ઘણું પછી છે ને ત્યાં તમને ક્લિપ બધું બતાડી પણ બધું ત્યાં જઈને તમે જોતા જાઓ ખૂબ મજા આવશે બરાબર. અને બાકી તો અત્યારે જો શાંતિપુરથી પાછા નીકળી ગયા છે મસ્ત મજાના. હાલો ત્યાં જઈને પાછું તમને લાઈવ અપડેટ દઉં. બીજું કહે છે તો પાછું તમને કહી દઉં. તો ભાઈ અત્યારે રિક્ષા મસ્ત મજાની પકડી લીધી છે અને હવે નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે. અને ભાઈ ફૂલ પાર્ટી છે પણ બધે કેમાં વિદ્યા આવતા હરમ આવે છે બધા એટલા બધા છે બધે હરમ આવે છે એટલે વિદ્યા મોસર લેવું એટલે અને એના હરમ આવે વિદ્યા આવતા એટલે હરે ભાઈ આપણે ન લેવાય હરમ આવતો એટલે બરોબર છે. કોઈ લવ હોય છે ચાલો સીધે ત્યાં તમને મળું કારણ કે ભાઈ અત્યારે ફૂલ મોજ આવે બધા હલકા ભેગા થઈ ગયા એટલે. અત્યારે પહોંચી ગયો છે જડેશ્વર મહાદેવ. અને જોજો તમે મારી પાછળ જોઈ શકો છો બોટ પણ છે જો મસ્ત મજાનું જડેશ્વર મહાદેવ. અને બાકી તો અત્યારે જઈ રહ્યો છું અંદર તમને પણ દર્શન કરાવું બરાબર અંદરના. જો અંદર અંદર જવાનું એટલે હવે છે તો અંદરથી કરાવશું બાકી બહારથી બાકી દર્શન કરાવીશ. ચાલો અને આજે છે ચેલેન્જનો 9મો દિવસ હોવો જોઈએ કદાચ મારા ખ્યાલ મુજબ કે 10મો હોય 10મો હશે કદાચ. એટલે ચેલેન્જનો એટલામો દિવસ છે ને હવે થોડાક જ દિવસ રહ્યા ચેલેન્જના ભાઈ કેમ પૂરો થઈ ગયો ખબર ન પડી. ધીમે ધીમે દિવસો પણ વહી જાય ભાઈ કંઈ ખબર નહીં પડે. પણ તમે ધીમે ધીમે સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આપણે ધીરે ધીરે હાલતું રહીએ અને વિડીયો જોયા રાખજો ભાઈ. એટલે એ બધી વાતો છે ને હાલો તમને સીધા ને અંદર દર્શન કરાવું. તો ભાઈ પહોંચી ગયો છું મસ્ત મજાનું મંદિરે અને હાલો તમને દર્શન કરાવો. હર હર મહાદેવ. હવે કોઠ્યો છે ને બાકી ચાલો તમને અંદર દર્શન કરાવો. પહેલાં ઉપર જોજો મસ્ત મજાનું બધું. અને આ બાજુ શિવલિંગ છે જો શૃંગારભાઈ મસ્ત મજાનું છે ને લાઇટિંગ પણ એવડું છે જો એટલે એવું બધું છે મસ્ત મજાનું. જો આગળ પણ એવડું છે ને અહીંયા એવડો આગળ પણ શૃંગાર એવડો કરેલો છે. અને બાકી તો જો અહીંયા શંખ રાખેલ છે મસ્ત મજાનો જો મોટો શંખ છે. બાકી શિવલિંગ જો અહીંયા છે. શિવલિંગ આમ શૃંગારથી ભરપૂર છે ભાઈ ખરેખર બહુ મજા આવી દર્શન કરી. અને હવે થોડી ઘણી આપણે અહીં છે ને ક્લિપ લેવું મસ્ત મજાની. અને બાકી તો પાછળ છે એ તમને પછી બતાડું. પહેલાં આપણે ક્લિપ એડ કરશું મસ્ત મજાની અને પછી તમને બાકીનું બધું બતાડું.
બતાડું મસ્ત મજાના ડુંગર પણ છે. જો અહીંયા મહાદેવ લખો જો નીચે પાણીનું છે, અત્યારે બંધ છે. આખે આખો ડુંગર છે. જો લાઇટિંગ મળેલું જો બંધ કરી દો. જો લાગે ને મસ્ત લાઇટિંગ આખું. એટલે એવું છે પાછળ જો મહાદેવ લખેલું છે ને ઉપર મહાદેવની મૂર્તિ અને ઉપરથી નહીં પાણી પડે એમ કહે ભાઈ. ઉપર છે ને અહીંયા લાઈન છે એમાંથી પાણી પડે જટામાંથી ને એવું બધું છે. બાકી તો મસ્ત મજાનું બનાવેલું છે ભાઈ આખું. અને અહીંયા મંદિર ભાઈ 3 4 5 મંદિર છે અહીંયા. અને એક હું કોઈ ખ્યાલ નથી ભાઈ, અહીંયા કોમેન્ટ કરી દેજો. એક જો અહીંયા મહાદેવનું છે. જો અહીંયા એક છે ને મહાદેવની સ્થાપના કરેલી છે. હું કામ હોય ને એ ખબર નથી, પણ હવે અહીંયા બધું છે કાયદેસર છે આમ બધું. જો અહીંયા નંદી ગુરમાન બધું છે સમજે. એટલે પાછળ મંદિરની પાછળ એક સ્થાપના કરેલી છે. તો ભાઈ હું હોય કારણ એ કંઈ ખબર નથી, પણ એક છે ખરી બે. એક એને મંદિરની અંદર છે મહાદેવ અને એક મંદિરની બહાર એને જવું રીતના બનાવીને મેં સ્થાપના કરેલી છે. એટલે એવું છે. અને બાકી બીજું અહીંયા એક બીજું મંદિર છે. એક મંદિર અહીંયા છે જો મસ્ત મજાનું, બરાબર. અને એકાદું મંદિર જો વાં છે, વાં ગણપતિ બાપાની અને હનુમાન દાદાની મૂર્તિ છે. જો છે ને જો નીચે હનુમાન દાદાની મૂર્તિ અને ઉપર જો લાઇટું છે ગણપતિનું છે, બરાબર. અને વાં એક માતાજીનું છે. જો એક ન્યા છે. એટલે મંદિર ભાઈ ઘણા બધા મંદિર છે ને બાકી તો અહીં વાતાવરણ શાંત વાતાવરણ છે એકદમ. બહુ મજા આવે છે ભાઈ ખરેખર. અહીં વાઇબ્રેશન તો ભાઈ ખબર છે મજા જ આવે. જોવા કે દર્શન થઈ જો લાઈવ દર્શન પણ બતાડે છે. એટલે એવું બધું છે. અને હવે જવાનું છે થોડું ઘણું ગામમાં. તો ગામમાં જઈએ ને પછી તમને મળું. તમે અત્યારે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે ભાઈ આપણે જાઉં ગામમાં. થોડા રખડતા આવીએ ને ભાઈ, કારણ કે પોરબંદરમાં આવ્યા ને પછી ગામમાં રખડવા ન જાય એવું થોડું બને. થોડુંક ગામમાં રખડતા આવી અને બાકી તો બીજું તમને ન્યા જઈને બીજું કંઈ, કારણ કે અહીંયા કહી દો ને અગાઉથી એટલે તમને મજા ન આવે, બરાબર. એટલે ને આપણે શું કે સિક્રેટ રાખીએ અને બાકી તમને ન્યા જઈને કંઈ મસ્ત મજાનું. ને અત્યારે અહીંથી આપણે જાઉં રિક્ષા પકડી બીજા કંઈક જાઉં એ તમને પછી કંઈ કહી તો નહીં જ, બરાબર. એટલે તમે જોતા જાઓ ના કે તમે જોવું નહીં ખબર છે આ કરી નાખે. તમને હું કહી દઉં ને કે ભાઈ આ કરવાનું તો તમને નહીં થાય કહું આમાં કંઈ ન હોય. ત્યાં જઈને હું તમને કહી. અત્યારે આવી ગયો છું મોલમાં, જુડિયોમાં મસ્ત મજાનું ભાઈ. એટલી ઠંડી હવા આવે ને વાત પૂછો. બાકી તો હે ને ખરેખર કંઈ લેવું ન હોય ને તો તમારે જુડિયોમાં આવી જવાનું, મજા ખૂબ આવે, બરાબર. હવે વિડીયો તારે શૂટ છે ભાઈ કે નહીં? શૂટ છે તો ભાગા જીતી હો. મારે મજામાં તો વાંધો નહીં. બાકી તો જુડિયોમાં કપડાં લેવા આવી ગયા અને બધા અહીં ફેરા છે એમ તો સમજો. જેટલા રખડે ને એ બધા આપણા છે સમજ્યા. આપણે ભાઈ બને એમ એ કાંઈ ભણતા. બાકી જો કેમ લાગે આપણો શોટો કોઈ કંઈ નથી રખડવા આવ્યું તો ખાલી એમ. હાલો થોડું ઘણું છે ને ખરીદવાનું છે, ખરીદી લઈ અને પછી તમને મળું. મારે નહીં પણ બીજાને. મારા ભાઈ મજા આવે નજીક તો ભાઈ આપણે જો હે ને પ્રમોદભાઈ આપણે ભેગા હતા, બરાબર. એને ને ખર્ચો કરી નાખ્યો મસ્ત મજાની. જ્યારે ચોડી ટીકડેથી લીધી કેટલાની ભાઈ 2000ની એવો 2000ની નવી છોડાવી ભાઈ. એટલે એમનું ખાલી રખડવાનું અમે તમને કીધું હતું ને. પ્રમોદભાઈ જો મસ્ત મજાની જોડી છોડાવી છે, બરાબર. હવે ચશ્મા બદલાવાનો ભાઈ, ચશ્મા બદલાવા એ 2500 કરવા. હા એ છે ને સારા માયલો આને છે ને હીરા જેવો તૈયાર કરી દો, કારણ હવે થોડાક ટાઈમમાં છે ને અને પરિણાવવાનો છે સમજ્યા. હવે એને થોડોક ટાઈમ જ છે પછી એને પરિણાવી દો. હવે આમાં આવ્યા ને એમાં 2 શેર તો પૈણી ગયા છે. પૈણી ગયા એટલે હગાઈ છે, લગ્ન નથી થયા. પણ આને આ ભાઈને એને હગાઈ કરી દઈએ ટૂંક સમયમાં. એટલે આમ જો જોડી આમ ટકટકા 2000 વાળી ઠપકારીએ ને સારું છે, બરાબર. ફેર રેડી જઈએ હા? રેડી ભાઈ રેડી. સારું હાલો અમે જરા છે ને ચક્કર લગાવીએ ને ભાઈ છે ને જોડીવાળાને ઘણો ફાયદો થાય, કારણ કે જેમાં ઘણા બધા ને ભેગા આવ્યા છે. તો ભાઈ મસ્ત મજાનો છે ને આપણે થોડી ઘણી ખરીદી કરી લીધી છે ભાઈ. મારે તો નથી કરવાની પણ જેને કરવાનું બધા છે ને ખરીદી કરી લીધી, બરાબર. બાકી તો જો સ્ટુડિયોમાં આવ્યા હતા મસ્ત મજાનો. લાઇટિંગ ભાઈ વધારે ને આપણે છે ને ઓછું આવે, આમ બ્લેક કરવું પડે, બરાબર. બાકી સ્ટુડિયો 2-3 માળનો હમણાં નવો જ દઈનો. હમણાં ભાઈ છે ને કપડાં બપડાને સારું છે, વાંધો નથી. બાકીને વી માળમાંથી લીધે હમણાં વી માર્ટમાંથી ત્યાં આગળ જ છે, ત્યાંથી લીધું બચકાઈ ગયો. કપડામાં કંઈ નહોતું, હા હુથા જેવા થઈ ગયા, બરાબર. એટલે અહીંયા કપડાં અત્યારે સારા છે ભાઈ. કાપડ બાપડને ખબર પહેર્યા ભાઈ હજી ખબર પડે. બાકી તો આપણે આગળ જાઉં અને ત્યાં તમને પાછું બતાડું ને શું કરવાના છે
બાકી અહીંથી જો પાછા વહી જાવ તો પાછા ત્યાંનું કહી દઈ તમને પાછું વહી જવું બરોબર, પણ હું કહી નહીં કીનું કહી દઈ પછી કહી, કારણ કે પહેલાં કહી દઉં તો તમને મજા ન આવે. અત્યારે પ્લાન એવો થયો છે કે હબમાં ઢોસા ખાવા જવાનો પ્લાન થઈ ગયો છે ભાઈ. તો આમાં કયો પ્લાન કેવી રીતે થઈ જાય શું કામ થઈને કે નક્કી ન રહીએ, એટલે અત્યારે જઈએ છીએ હબમાં ઢોસા ખાવા મસ્ત મજાના, અને ત્યાં આપણે ઢોસા ખાવું અને ત્યાં દેખાડી તમને કેવા આવશે ઢોસા ને કેવું શું થાય છે, કારણ કે આપણે છે ને હબમાં ઢોસા હબ છે ને ત્યાં આપણે પહેલી વાર જઈએ છીએ બરાબર, પણ જોવું આપણે કેવું છે ઢોસા ચાખીએ કેવી મજા આવે જોઈ. તો ભાઈ મસ્ત મજાનો ઢોસો આવી ગયો છે. હવે છે ને આપણે ખાવા માંડીએ અને ટેસ્ટ કરીએ કેવો છે ભાઈ. સાંભાર પણ છે, ચટણી પણ છે ને બીજી ચટણી પણ છે, એટલે બધું આવી ગયું છે મસ્ત મજાનું. એટલે હવે ટેસ્ટ કરી લઈએ કેવું છે બરાબર, એકવાર ઠરી જાય. તો ભાઈ અત્યારે મસ્ત મજાના છે ને ભાઈ ઢોસા ખાઈ લીધા છે ને ભાઈ ફૂલ પેટ થઈ ગયો. એકદમ મજા આવી ગઈ. ઢોસા ખાઈ લીધા અને ભાઈ તીખા હતા, ઓલા ગાર્લિક એક ભાઈ ગયું કર્યું તીખું આવ્યો ભાઈ. અહીં માનો ને આમ ટાટોડામાં ફૂલ મજા આવી ગઈ, એમ નાકમાં થેતા વેતા થઈ ગઈ એવો તીખું આવ્યો હતો. મેં એને કીધું હતું ભાઈ એક્સ્ટ્રા તીખું આવ્યું, તીખું હોય ને ખાવું તો થોડું સારું શરીરને મજા આવે એમ. અને મોરામાં શું ખાવું બરોબર, તીખું થોડું ઘણું ખાધું ને ભાઈ મજા આવી હતી જોરદાર. અને હવે ઢોસા બોસા દાબી લીધા છે. આમ તો હું બહાર ઓછું ખાઉં ભાઈ, પણ એને ક્યારેક આ ભાઈબંધ ભેગા હોય પછી તમે ન ખાવ તો મજા ન આવે એમ. તમે બેઠા હોય એકવાર એટલે બધા ભેગા હોય ને એટલે અમે ભાઈ હાલે એમ ધબધબાટી બોલાવી છે ભેરા ભેરે. તો ચાલો ભાઈ મસ્ત મજાના ઘડીક વાર જો ગાર્ડનમાં બેઠા હતા, મસ્ત મજાનું ગાર્ડન પણ છે. જુઓ ગાર્ડનમાં આપણે બેઠા હતા ભાઈ, અને આ બાજુ જો ફુવારા ને એવું બધું છે બરાબર. તો આ બાજુ છે એટલે આમાં હરખું નહીં દેખાય, બાકી તો મસ્ત મજાનો છે ને વ્લોગ બની ગયો છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તમારી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.